જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને એટલે બપોરના નહીં એટલે કે સાંજના 4 વાગી ગયા છે અને પપ્પાને જો રેકડી ભરાઈ ગઈ છે અને પપ્પા જો હવે રેકડી લઈને જાય છે અને અમે બધા જો અત્યારે જારી ભરવા બેસી ગયા છીએ અને તો હાલો બધા હવે કન્ટિન્યુ બ્લોગમાં આપણે બન્યા રહીજો. ઝઘડો થઈ ગયો, ઝઘડો વિડીયો ઉતારવા બંધ કરી દે. લિમિટ માં હો અને કઈ બોલતા નથી એટલે મીરા નો તો અમારા ત્રાસ છે, ત્રાસ વેતી થઈ જાય ને ગળમ ખોઈ દે. આ છોકરીનો ત્રાસ છે, જે કોઈ જોતી હોય ને લઈ જ જાઓ. અમાર જોતી જ નથી મીરા. ખાસ વિડિયો જોવે મીરા મારે કો તમારા તું રહેવા દે ને કે તાર ફોન નાખ. હેલો ગાઈઝ, તો અમે જો ડાયમંડ ચોટાડી રહ્યા છીએ અને ચાલો હવે આપણે ધીમે ધીમે ડાયમંડ ચોટાડશું. નકર પછી છે ને જામે ને એ પહેલાં આપણે ફટાફટ ડાયમંડ ચોટાડવા માંડી. તો ચાલો ગાઈઝ, હું તમને બધાને બતાવું કે આપણે કેવી રીતે ડાયમંડ લગાવવાના છે. ખોટાડી નહીં, સાચાડી. તો આજે આપણે કંઈક આવી રીતે ડાયમંડ ચોટાડશું અને મીરાબેન હવે અહીંયાથી રજા લે દુકાનમાંથી. ઓ માય ગોડ, મીરાને નોક લાગી ગયો મારો બાજુમાં. જાને બગડી હાલો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા? 5:30 થઈ ગયા છે અને ફાઇનલી મીરાએ ને બધાએ બાજી લીધું છે અને અત્યારે જો આપણે હવે ભેળ બનાવવાની છે. તો હવે આપણે જો બગુડી ને બે ગઈએ ડુંગળીને સુધારવા, ટમેટાને એવું બધું. તો હાલો હવે આપણે બધા ને ભેળ ખાઈશું. તો બધા કન્ટિન્યુ આપણે વિડીયોમાં બન્યા રહીજો. અને મમ્મીને એ જો માં જારી ભરે છે અને આ છોકરી અહીંયા બેઠી છે. કાંઈ ને ખાલી વિડીયો જ લઉં લે. તો બગુડી અહીં જો ટમેટા ને એવું બધું સુધારે. ફાઇનલી ગાઈસ, તો આપણે ભેળ બની ગઈ છે અને જો હવે બધા આપણે ભેળ ખાવા આવી ગયા. ચમચી લઈ લઈ. તો હાલો આવી જાઓ બધા ભેળ ખાવા. જય મેળીમાં, જયંગડાજમાં. આમાં કંઈક નાખ તો ખરા. મીઠું નાખ, મોડું નાખેલું છે, ખારું કર્યું. હાલો ગાઈઝ, વાગી ગયા છે રાતના 11:15 અને જો આપણે મહેંદી ફાઇનલી મેં મૂકી લીધી છે. આજે કાંઈ નહીં ક્યાંય લગ્નમાં ન જાણું પણ તોય મને આજે મન થયું હતું મહેંદી મૂકવાનું. તો મેં મારી હાથે જો કંઈક આવી મહેંદી મૂકી છે. તમને બધાને કેવી લાગી કમેન્ટ કરજો. અને હાલો હવે અહીંયા આપણે જ વિડીયોનો એન્ડ થાય છે. આગળ નથી મૂકી, ખાલી પાછળ જ મૂકી હે. તો કેવી મૂકી એને જરાક કમેન્ટ કરજો.
તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.